વૈરાગ વગર યથાર્થ પદાર્થની ઓળખાણ તો થતી નથી. વૈરાગ ન હોય તો પદાર્થની યથાર્થ ઓળખાણ થતી નથી. એવું કાંઈ ન હોય કે વૈરાગ ન હોય તો પદાર્થની ઓળખાણ ન થાય. કોક આવે અને બહુ તમને આવીને કે જે સમનામાં શેકિંગ કરે, હેન્ડ શેકિંગ કરે અને સ્માઇલ કરે અને માહિતી બે ભાઠા મારે તો તમે શું એને માનો? તમે આમ શેકિંગ કરીને આમ જતા હોય ને માહિતી બે ભાઠા મારી દીધા હોય તો એટલે કંઈ ઓલું એને એમ ન હોય કે ઓળખાણ પહેલાં ઓલું વૈરાગ પહેલાં થાય ને પછી ઓળખાણ થાય. પહેલાં ઓળખાણ થાય અને પછી એનો ક્રમ છે. પહેલાં ધર્મ પાળે એટલે અંતઃકરણ શુદ્ધ થાય અને શુદ્ધ થાય એટલે એને જ્ઞાન થાય અને જ્ઞાન થાય એટલે એને વૈરાગ થાય અને વૈરાગ થાય પછી એને ભક્તિ થાય. જગતમાંથી તૂટે ત્યારે આ એનો નેચરલ ક્રમ કહેવાય. એનો નેચરલ ક્રમ આવો કહેવાય. જો એ આ જગતમાં ચોટ્યો હોય તો એને ભગવાનની ભક્તિ ક્યાંથી થાય? થાય નહીં જલ્દી. પછી કોકને થોડીક થાય અને થોડીક ન થાય. એમ હારો હાર ઓલી હોતી ભક્તિ થાય ને આની હોતી ભક્તિ થાય. એટલે નિયમ પાળે એટલે એનું અંતઃકરણ શુદ્ધ થાય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. સત્વ એટલે અંતઃકરણ. જો ધર્મ નિયમમાં આહાર કરે તો એને અંતઃકરણ એનું શુદ્ધ થાય અને અંતઃકરણ શુદ્ધ થાય તો એને જ્ઞાન થાય. પદાર્થ પછી જેવો હોય એવો દેખાય અને જેવો હોય એવો દેખાય તો હારો હોય હારો દેખાય ને મોળો હોય મોળો દેખાય. એટલે એને વિવેક કહેવાય અને વિવેકને એક્શનમાં લાવે એટલે પછી એને વૈરાગ કહેવાય. એને વૈરાગ. ઘણીવાર એવું દેખાય કે પોતાના તત્વો ઓળખાય અથવા અંતઃકરણ સ્વભાવ ઓળખાય તો વૈરાગના બદલે લઘુતા ગ્રંથિ અથવા તો લઘુતા ગ્રંથિમાં એ ઉતરી જાય અથવા એવું પણ બની શકે. તો એ વૈરાગ કેમ ન થયો એને? લઘુતા ગ્રંથિમાં ઉતરી જાય એનો અર્થ એવો છે કોણ લઘુતા ગ્રંથિમાં ઉતરી જાય? લઘુતા ગ્રંથિ ક્યાં રહે છે? દેહાભિમાન. દેહાભિમાન એટલે બુદ્ધિમાં રહે છે ને પોતાને. એટલે બુદ્ધિને તો ઓળખી નહીં એને. મારી બુદ્ધિ મને સાચું સમજાવે છે ખોટું સમજાવે છે તો આ બધા એમાં ભેળા જ છે ને. એટલે આપણને ઓળખાણ હોય ને થોડીક ફ્લેશ હોય છે ખાલી. ઓળખાણ નથી હોતી એમાં. ઉપરથી આપણને એમ દેખાણો કે આ ખોટું આ સાચું છે ને આ ખોટું છે કે આ સારું છે ને આ મોડું છે એટલું ખાલી દેખાતું હોય. એની યથાર્થ તળિયા સુધીની ઓળખાણ થાય ત્યારે એને ઓળખાણ કહેવાય. તળિયા સુધીની ઓળખાણ થાય. હકીકતમાં તો શાસ્ત્રમાં ઓળખાણ કોને કીધી? વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ. એટલે એનો અર્થ શું થાય? વિદ્વાન એટલે જ્ઞાની, વિપશ્ચિત એટલે ડાયો અને પછી દોષજ્ઞ. એ બહુ ક્રમથી લખ્યું છે. વિદ્વાન એટલે જાણે અને વિપશ્ચિત એટલે ડાપણ એમાં વગાડ એટલે એમ કે વિવેક લગાડે અને પછી એને દોષ દેખાય ત્યારે એને જ્ઞાની કહેવાય. વિદ્વાન વિપશ્ચિત ગુણજ્ઞ એમ કેમ ન કીધું? એવું કેમ ન કીધું? માણસના ગુણ દોષ દેખાય એ તો સાચી જ વાત છે પણ દોષનું હરખું જ્ઞાન થાય ત્યારે એની ઓળખાણ કહેવાય. એટલે ઇન્દ્રિયોના દોષનું જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એને સાક્ષાત્કાર થયો કહેવાય. કપિલ ભગવાન છે એ તત્વ સાક્ષાત્કારી હતા તો એનો અર્થ શું? દોષના સાક્ષાત્કારી. એના દોષને યથાર્થ જાણતા હોય. મહારાજ એવું કીધું કે જ્ઞાની છે અને જીતેન્દ્રિય કીધો છે.
અને જ્ઞાની છે એ પણ પંચ વિષય અને જગતના પદાર્થો એને તો આ ઇન્દ્રિય અંતઃકરણ વડે જ જાણે છે. અને બીજા પામર જીવ છે એ એનાથી જાણે છે. તો જ્ઞાનીમાં ને પામર જીવમાં ફેર શું? જ્ઞાનીને એના દોષની ખબર છે, એના દોષ છે એ ઊંડા, એના યથાર્થ દોષને એ જાણે છે, એટલે એમાં એનાથી છેટો રહેવા મથે છે, એટલે એને જ્ઞાની કીધું. અને પામર જીવ છે એ ભૂહાકો મારીને એમાં ધૂપકો મારે છે, એટલે એ પામર છે. એ ઇન્દ્રિયથી જ વિષય ભોગવે છે, અને ઓલા ઇન્દ્રિયથી જ વિષય ભોગવે છે. પણ યથાર્થ એના દોષને જાણે છે એટલે એ જ્ઞાની છે, એના ગુણને જાણે છે એટલે ઓલો પામર છે. જગતના ગુણને જાણે છે એટલે તો એ પામર છે, અને જગતના દોષને જાણે છે એટલે તો આ જ્ઞાની છે. અને એટલે તો એ જીતેન્દ્રી કહેવાય છે. એને લઈને ખાલી જાણે છે આ ઇન્ફોર્મેશન, એનાથી જ્ઞાની નથી થઈ જતા. એ તો ગૂગલ જાણે છે ને, તો ગૂગલને મોટો વૈરાગ હોવો જોઈએ. એટલે એનાથી નથી થતું. બુદ્ધિ દ્વારા બધાને જાણે છે, બુદ્ધિ જાણવાનું પ્લેટફોર્મ છે. એ બુદ્ધિના માધ્યમથી બધું જાણે છે જીવ. બુદ્ધિને જાણવા માટે જીવ સાધન જીવ આગળ તો કોઈ જીવને સાધન જાણવે, જીવને જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું જાણવું, એવું મારે જે કાર્યણીના ચોથા વચનામૃતમાં લખ્યું છે. એટલે બુદ્ધિમાં જે જાણપણું છે એ જીવમાં જાણપણું છે, અને બુદ્ધિ જે ખોટું કામ કરે છે એ જીવ જ કરે છે એમ માને તો માલિપા પડેલો કુસંગ છે એ જાય, નહીં તો ન જાય. એવું મારે જ વચનામૃતમાં કીધું. જે ખોટું કરે એ જ પોતાનો વાંક સમજે તો જ એને માલિપાનો કુસંગ જે છે એ જાય. કોકની ઉપર ઉલાળી નાખતા શીખે, એના હૃદયમાંથી કુસંગ કોઈ દી જાય નહીં. ઇવેડર કીધા ને, ઇવેડર, એને ઇવેડરો હોય એને 50 એવા ઓલા બાના બધા તૈયાર કરી રાખ્યા હોય કે ભાઈ તમે કેમ આ વખતે આવું પરિણામ આવ્યું, તો 50નું લિસ્ટ દઈ દે કે જુઓ, એમાં એક જ બાકાત હોય. કોણ? હે, એક જણો બાકાત હોય. એમાં કોણ હોય બાકાત? રજૂ કરનારો બાકાત કે હું આમાં કાંઈ ક્લીન શીટ, હું આમાં મારો રોલ કાંઈ છે, નિષ્ફળતામાં મારો રોલ કાંઈ છે નહીં એમ. અને સફળતા બધી હોય એમાં એટલી બધી મારો રોલ છે. એને ઇવેડર કીધા ને, ઇવેડર. એટલે બધા એવિડન્સ બધા એણે ભેળા કરી નાખ્યા હોય, પણ શેના? ઊંધા. એટલે મહારાજ કે એના હૃદયમાંથી કોઈ દિવસ કુસંગ જવાનો નહીં. જે માણસ આવા એવિડન્સ ભેળા કરતા શીખે એના હૃદયમાં કુસંગ ભેળો થાય. નિષ્ફળતામાં બધા એવિડન્સ ભેળા કરતા શીખે એના હૃદયમાં બીજું શું થાય? બીજાનો વાંક કાઢતા શીખે. તો મહારાજે એવું કીધું. મહારાજે કીધું કે કોક કે તો કૂવામાં પડે તો પડવું માટે જીવનો જ વાંક છે, એ કરનારાનો વાંક કહેવાય. જે તમારું પરિણામ નબળું આવે તો તમારી નિષ્ઠા જેની હોય એનો જ વાંક કહેવાય. બીજાનો કોનો વાંક કહેવાય? ઓલા આપણે બધા એવિડન્સ બધા ગોતીએ છીએ. તો એનું કારણ એ છે કે આપણને કુસંગમાં બહુ પ્રીતિ છે. આપણને જેટલા એવિડન્સ પ્રિય માણસો હોય એને કુસંગમાં બહુ પ્રીતિ. ક્યાં કુસંગમાં બહુ પ્રીતિ? અંદરના 3 પ્રકારનો કુસંગ કીધો છે ને. એક અંદરનો કુસંગ, એક બહારનો કુસંગ, અને એક સત્સંગનો કુસંગ.
એટલે ભયંકરમાં ભયંકર તો સત્સંગનો કુસંગ હોય, અને પછી બીજા નંબરનો આ અંદરનો કુસંગ. અંદરનો કુસંગ જીવતો હોય ત્યાં સુધી બીજા એકેય કુસંગને મરવા દે નહીં. અંદરનો કુસંગ જીવતો હોય, અંદરનો કુસંગ જો મરી જાય તો પેલા બે જીવતા હોય તો કઈ વાંધો ન આવે. અને અંદરનો કુસંગ હું પોતાનો ગુણ વાંક કોઈ દિવસ પોતાના ઉપર આવવા દેવો નહીં. બીજા આજુબાજુના હોય એને ગોતી રાખવાના કે જો ભીવો પડે તો આના ઉપર વાંક નાખવા જેવો સિલેક્ટ કરી લેવાના. એટલે વાંક કોઈ દિવસ પોતાનો આવવા દેવો નહીં, એ અંદરનો કુસંગ છે. અને મહારાજે એવું કીધું વચનામૃતમાં કે જ્યાં સુધી બીજાનો, અને મહારાજે તો ત્યાં સુધી કીધું પોતાના ઇન્દ્રિય અંતઃકરણનો વાંક કાઢે એ મૂર્ખ છે. અને એના હૃદયમાંથી કોઈ દિવસ કુસંગ જવાનો નહીં. ગઢો થઈ જાય તોય, ગઢા માણસોમાં કુસંગ ન હોય ને, કે ન હોય? ધોળી દાઢી થઈ ગયા પછી કુસંગ રહે ક્યાં? આમાં એકે રહે. એટલે એને મૂર્ખ કહેવો એવું કીધું મહારાજ.